નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુવારુ કરીશું નજર આજના સમાચારો પર। જંબુસર તાલુકાની સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીની પ્રક્રિયા આજથી શરૂ થઈ ગઈ છે। તાલુકા પંચાયતના વિવિધ ગામોમાંથી અનેક ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે। દેવલા ગામના ઉમેદવાર તરીકે કોંગ્રેસના ફઝીલા બાનુ આદિલ ખાન રાજે નામાંકન ફોર્મ ભર્યું છે। તે જ રીતે ઉચ્છદ ગામથી કોંગ્રેસની શર્મિલાબેન તુલસીભાઈ પડિયારે પણ ઉમેદવારી કરી છે। આ ઉપરાંત ટંકારી ગામના ભૂમિકાબેન રાઠોડ અને ઉબેર ગામના ઠાકોર ઉદયસંગ ધનાભાઈએ પણ તાલુકા પંચાયત માટે નામાંકન ફોર્મ સબમિટ કર્યા છે। આ ચૂંટણીમાં તાલુકાના વિવિધ વિસ્તારોમાંથી વધુ ઉમેદવારોની ભાગીદારી થવાની ધારણા છે, જે સ્થાનિક વિકાસ માટે મહત્વપૂર્ણ સાબિત થશે। રિપોર્ટર સદામ મલેક, જંબુસર, એસટી ન્યૂઝ ગુજરાતી। દેવલા તાલુકા પંચાયત મેં ફોર્મ ભરેલું છે કોંગ્રેસમાં। એ મારું પક્ષ છે। તાલુકા પંચાયતના ઉમેદવાર ફઝીલા બાનુ આદિલ ખાને નાની ઉંમરે જ્યારે કોંગ્રેસ પક્ષે એમને ટિકિટ આપીને એમને ફોર્મ ભરાયું છે। આજે તાલુકા પંચાયતની અંદર ગામજનો અને બધા જ ભેગા મળીને આજે ફોર્મ ભરેલું છે। કેટલી વર્ષનું છે એમના? 21 વર્ષની ઉંમર છે। ઓકે। મારા મદાપર ગામના ઉમેદવાર ફઝીલા બાનુ આદિલ રાજ, જે સૌથી નાની ઉંમરના આપણા તાલુકાની અંદર ફર્સ્ટ નંબરના આપણા કોંગ્રેસના ઉમેદવાર તરીકે આજે ફોર્મ ભરવા આવેલા છે। દેવલા તાલુકા પંચાયત પરથી તેઓએ પોતાની ઉમેદવારી નોંધાવી છે અને અમને આશા છે કે અમે પૂરેપૂરો સાથ સહકાર આપી અને આ ફઝીલાબેનને અમે જાહેરમાં એમને અમે જીતાડીશું અને તે આ વિજય નક્કી છે। બસ આટલું